સુરતમાં ઉનાળામાં આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી. મેંગો મિલ્કશેક અને કેરીનો રસ અને આઈસ્ક્રીમની દુકાન પર આરોગ્ય વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી આઈસ ડીશ અને કેરીના રસના વિક્રેતાઓને ત્યાંથી લેવાયા સેમ્પલ. સુરતમાં ઉનાળામાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં. મેંગો મિલ્કશેક, કેરીનો રસ અને આઈસ્ક્રીમની દુકાન પર આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આઈસ ડીશ અને કેરીના રસ વિક્રેતાઓને ત્યાંથી લેવાયા સેમ્પલ. 20 મેંગો મિલ્કશેક અને 15 આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાંથી લેવાયા સેમ્પલ. આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાંથી જુદા જુદા પ્રકારના કલર સહિતના લેવાયા સેમ્પલ. તમામ સેમ્પલ એટલે લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા. હું બી આર જનરલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા, મહેરબાન કમિશનર સાહેબ, મહેરબાન ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજનલ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ હાલમાં ઉનાળાની સિઝન ચાલતી હોય જાહેર જનતા દ્વારા મેંગો મિલ્કશેક, આઈસ ડીશ, ગુલા વગેરે મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ટીમ બનાવી અને 21 નમૂના મેંગો મિલ્કશેકના અને 15 નમૂનાઓ આઈસ ડીશના લઈ અને પૃથ્થકરણથી લેબોરેટરીને મોકલી આપવામાં આવે છે. જેનું પૃથ્થકરણ રિપોર્ટ આવે છે. આગામી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.